તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસની એક અપીલ। ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટવો જોઈએ, વ્હાઇટ હાઉસ તરફથી આ અપીલ કરવામાં આવી છે। અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પની બંને દેશોને અપીલ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ છે, જે તણાવ ચાલી રહ્યો છે, તે બધાની વચ્ચે હવે વ્હાઇટ હાઉસે અપીલ કરી છે। આ બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવો જોઈએ, અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પની બંને દેશોને અપીલ છે। આપ જુઓ, ટ્રમ્પે અપીલ કરી છે બંને દેશોને અને એવું કહ્યું છે કે તણાવ ઘટવો જોઈએ। જે પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહી છે અને તે બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકાના અને તેમની આ અપીલ છે કે તણાવ ઘટવો જોઈએ। બંને દેશો વચ્ચેની જે પરિસ્થિતિ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટવો જોઈએ તેવી અપીલ ટ્રમ્પે કરી છે। તો આપ જો આ એક મોટી ખબર કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તે તણાવ છે તે ઘટવો જોઈએ। અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પની બંને દેશોને આ અપીલ છે, અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ થોડા સમયથી ચાલી રહી છે, ડ્રોનથી હુમલાઓ થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે હવે વ્હાઇટ હાઉસ તરફથી એક અપીલ કરવામાં આવી છે આ તણાવ વચ્ચે જ કે આ બંને દેશોનો તણાવ ઘટવો જોઈએ, શાંતિ સ્થાપિત થવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે। અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ કે જેમણે આ અપીલ કરી છે। આપ જો આ સૌથી મોટી ખબર કહી શકાય, કારણ કે જે પરિસ્થિતિ છે ને તમામ દેશોની નજર છે ભારત અને પાકિસ્તાનની આ સ્થિતિ પર। આ બધાની